ઓમ. એમાં તો તમે ના આવી શકો. તમારે તો તમારું વેકેશન ક્યારે હોય? અમારું તો વેકેશન નથી હોતું કારણ કે અમારા ક્લાસના બંને છે ને સ્કૂલના. એ તો ખરું. તમે કીધું ને અમુક પરીક્ષા પછી ને ઓમ અમુક દિવસ 4-5 દિવસ એવું મળે. હા ચાલુ. ઓમ ઓમ ઓમ. પછી તમે પૂછ્યું કે તમારે ચૂંટણીનું એનું એમાં હાજર રહેવાનું છે? આજે સાહેબ જવાબ આપવાના છે. અચ્છા. હા, એ લોકો આજે કે છે પણ આમ લગભગ એમનું એવું ગણતરી છે કે બીજા મહિનાની 15 તારીખ સુધીમાં લગભગ ચૂંટણીનું કદાચ આવી જાય ને તો પૂરું થાય એટલે બીજા મહિનામાં એન્ડમાં જવાય એનું થાય એવું ગોઠવાય. જાન્યુઆરી 21 નહીં? હા, 21માં તો કહું પછી કદાચ ચૂંટણીનું એમનું સંભવિત છે એટલે આજે શિડ્યુલ આપવાના છે લોકો. તમે તો બીજા મહિનામાં કહો છો ચૂંટણી? નહીં પહેલા મહિનામાં ચૂંટણીનું આવે ને 30 તારીખ સુધીમાં તો એમ કે કદાચ એમ કે પછી આપણે બીજા મહિનામાં ગોઠવી શકીએ એમ 10 તારીખ પછી. બરાબર. હા હા, ઠીક છે. બરોબર. હા, બરોબર, જાણી લો એટલે પાકું પાછું. ના ચોક્કસ આ જાણી લઈએ. ઓમ ઓમ ઓમ. ચાલો એવું કહેતા હતા કાલે કે 4-5 દિવસની ટૂર હોય ને તો અમે આવી શકીએ. નાની હોય તો 1-2 ટુકડામાં કરીએ તો નાની 4-5 દિવસની હોય ને પ્રવાસ તો એમાં રજા સેટ કરીને આવી શકીએ બધા. નાની કેવી રીતે હોય શકે? તો 18 દિવસની આખો અખંડ જ હોય ને. ક્યાંય પણ બીજે ગમે ત્યારે તો 4-5 બીજા બધા તો આવી શકશે ને? હા, બીજા બધા આવી શકશે. આવ્યા આવી શકશે એમ ને? બધાને કહીશું કરું. હા, આમાં જેમ આવ્યા એવી રીતે આવી શકે. પણ 18 દિવસ તો બધાને કામ હોય, પણ ઓલ્ટરનેટ બીજા કોઈ સંભાળનાર હોય તો આવી શકે. ટુકડામાં તો થાય જ નહીં. આખું કન્ટિન્યુઅસ રાઉન્ડ લેવાનું હોય એટલે પછી 4 દિવસમાં રાઉન્ડ ન લેવાય. 18 દિવસ તો ઓછામાં છે. હા, નર્મદા આખી પરિક્રમામાં કારણ કે આખી પરિક્રમા છે ને 1300 કિલોમીટર લાંબી છે એટલે 1300 થી 2600 નું રાઉન્ડ છે એટલે 18 દિવસ જ થાય. 18 દિવસ તો જ સારું દર્શન થાય. પૂરું પરિક્રમા કર્યું હતો. પરિક્રમા કહેવાય ને. પરિક્રમા 4 દિવસમાં ના થાય. અમારો કહેવાનો ભાવ એવો હતો કે આપણે જે બસ વોકિંગ કરનાર છે ને સ્લીપિંગ કરવી એમ. એ સ્લીપર તો થવાની, સ્લીપર જ થવાની છે. વાત થઈ બગાપો પૂરી સ્લીપરની જ વાત છે. કારણ કે 2x2 માં તો શું સીટ બી નાની હતી. આ તો બગાપો એ જ કહેતા હતા પહેલા. અમે પૂર્વ દક્ષિણ ભારત ગયા એમાં સીટ નાની નહોતી, સરસ હતી. એ જમાના એટલે કંપની ઉપર જાય અને એ સીટો મહેસાણાથી હતી નહીં? હા, મહેસાણાથી. એ વખત સ્લીપરો નથી, સ્લીપર પછી નીકળી છે કદાચ. એ કોઈ સ્લીપર નથી કોઈ બસો. આરામદાયક. એ વખતે 2 અને 2 એમ મોટો આ વખતે 3 અને 2. ના 2x2 જતું તો નાની સાંકડી 49 ની હશે ને એટલે પેલી 41 કે 45 ની હોત ને તો મોટી આવે. 40 ની કે છે. 40 ની છે ને? 40 ની જ આવે. 40 ની કે છે એમ તો ભાઈ મોટી બી આવે પણ મોટી કદાચ 40 ની બરાબર. 40 ની સારી પ્રભુ. 40 બસ નો. 40 ની જેટલી થાય એટલી. અને એવું કહેતા એક જુદું બી આવે પ્રભુના માટે અલગ પ્રસાદ તો બનાવ બધું. એક નાની વાર જેવું આવે. નાની મિની લક્ઝરી ટાઈપનું પ્રભુ. હા, ના આપણે તો કોમન જ બરાબર, બધાને સાથે જ બરાબર. જરૂર નહીં, બધાની સાથે બરાબર. હા, પ્રસાદ તો આપણે સીધું સામે લઈને પ્રસાદ બનાવે ને આપણે જેવું બનાવવું. બને જે બને એ. 40 18 દિવસ બરાબર. 4 દિવસ નું કે જો એને ધંધોય કરવો છે ને નર્મદા પરિક્રમા કરવી. હું બતાવો થઈ ગઈ વાત. 4-5 દિવસ કે છે એને ધંધો કરવો છે. પેલું મોકલ્યું આજે 30 તારીખ રમણ નું મોકલ્યું. રોજ મોકલવું પડે. આજ કઈ તારીખ? 29 છે. 28 પરમ દિવસ. ના બરાબર છે. એ તો હવે કે છે આજે એમને ચૂંટણી જાન્યુઆરીમાં હોય તો ફેબ્રુઆરીમાં રખાય. ચાલે ને ચાલે. શીતળતા ઓછી થાય એનો વધુ આનંદ. ના, ખુશનો માલ જ કરે. ફેબ્રુઆરીમાં રોજ નર્મદામાં
ઓમ એમને જઈને આવીએ અમદાવાદ જઈને આવીએ અમદાવાદ જઈને બતાવીએ. હા ચાલશે. આ તમે પેલું જોઈ લો કરી દો બધું. એ તો મેં કીધું આવવાનું છે. નહીં આવે ચાલશે. ચિરુંબર બે જઈ આવીશ. શું ચાલશે? આ તો કે હું આવું કે તમે મોકલીને કહ્યું એવું. ના પછી 0-0 મળે એટલે કોઈ અમારે શાકભાજીનો માટે જવું છે ને આ એ બધું અમે છાસ દૂધનું કહી દો ને આજે. શાક દૂધ શાકભાજી આ એ એવું રીતે કહી દો તારે બરાબર. 30 તારીખ માટે એટલે અમે જઈએ છીએ. એ- હા એ બધું કરી દો. હા, એ કરી દો. હા એનું કરી દો. અને એટલે સાધન છે? હા સાધન છે ને? નહીં તો ના એમાં તમે એમાં કોઈ અમારું લઈને જઈએ ને એ છે ને. લાવવાનું તો આપણું એટલે શું નોંધાઈ દેવાનું. છાસ ને શાક ને બધું નોંધાવવાનું. શાકભાજીનું નોંધાઈ દેવાનું છે. રખ્યા એટલે તમારે સાધનની જરૂર નથી ને? ના નહીં જો. કેવી રીતે એ નોંધાવ? સુશીલ બાબુ જોડે જઈએ છીએ. રખ્યામાં જ જવું છે ને? હા રખેલ જવાનું. રખ્યાલમાં રખેલ છો તમે? હા, છો. તમારે જવાનું નથી તો પછી જઈશું ને બધા અમે મોડા જ જઈએ છીએ. એમ તો પછી થઈ જશે ને? હા થઈ જશે. અને પછી સીધું સામાન્ય જુદું કરી દો. અને પેલું એ ક્યાં ગયા કેનું પ્રભુ? હા બસ. હા પેલા ભગા પ્રભુ વહેલા ગયા હતા સોમનાથથી એટલે એમની સેવા પછી આપવાની ને? હા તો બાકીના દિવસની એમને સેવા પાછી આપવી પડે ને કે નહીં આપવી પડે? આમ actually તો બુક થઈ ગયેલા નહીં આપણે. થઈ ગયું હોય ને બધું હા, એટલે એ આપવાનું ન હોય. આમ તો બહુ આ શું છે બીજું કે આજે બધાને થોડી થોડી વ્યાપક આપીએ અને બદલે એ વચનામૃતમાં આપો તો ચાલે ને? તો ચાલો. ચાલે ને પ્રભુ. વચનામૃતમાં તો વ્યક્તિગત સ્વાર્થ જેવું ન કહેવાય ને, હા. વ્યાપક જ. હા. આ બધા વચનામૃત તો વ્યાપક જ છે. એમાં જ આપી દે. તો વચનામૃતમાં આપી દો. આ તો એમાં જીરો તો કરી દઈએ. બરાબર છે? હા. તમને ખબર છે ને કેટલી છે? 1,20,000 ઉપર છે. કેટલી 1,20,000 ઉપર. કેટલી છે બોલો? કામ દેવું લખીને. તમારે લેવાની છે આ? અત્યારે જ આપી દઈએ. આપી દઈએ અત્યારે. આપી દો. અત્યારે જ છે અત્યારે લઈ લો. કાલે તૈયાર જ આપી જ ગયા બરાબર? વચનામૃત તો આ બધા લાગે હા, છે. છે પ્રભુ આપી જ દઈએ ત્યારે. તમે વચનામૃત 0-0 કરજો. એ તો કહ્યું 17 બધાને કીધું છે એટલે થઈ જવાનું. બધા જે 8 ભાવિક છે 17,000 બધાને કીધું એટલે થઈ જવાનું. કીધું થઈ જશે. આજે જેટલા છે એટલા હા બધું 23 તારીખથી લીધેલા આજ સુધીનું બધું. છે એમ થઈ જશે. હા તો આ લઈ જાઓ. બરાબર વચનામૃતમાં બરાબર હા, બરાબર. આપી દો. એમના જોડે એટલે ફિગર ખબર છે? એ ચિઠ્ઠીમાં લખીને કાલે અમે ગણી લીધા પ્રભુ જયપ્રભુ આવ્યા હતા ને તે નતા ને રમણ પ્રભુ ને એ તો આવી ગયા? હા. સેવા આવી ગઈ? હવે કાલ બપોરે આપી ગયા આ તો પછી એમને આપી દો. અમે ગણીને આ તો વચનામૃતમાં લઈ લો. બરાબર છે? પ્રભુ ત્યાં બધા રિક્ષાઓ કરી ને પેલો સામાન લઈ જવા માટે ભાવિકોને આપ્યા હતા પોતાના એટલે એમને એને કીધું હતું કે અમે આપી દઈશું. એટલે કાલે સંજય પ્રભુનો ફોન હતો કે તમારે જે સેવા લેવાની જે જે ભાવિકોનું આનું લિસ્ટ આપજો એટલે અમે કાપી લઈએ પછી એને આપીએ. હજી બાકી છે આપવાનું કોને? આમાંથી? હા ના આમાંથી નહીં એ એના આપવાના છે ને એમાંથી. એ ભાઈને કીધું હતું ટ્રાવેલ્સ વાળાએ કીધું હતું તમે રિક્ષા કરી લો બધાને ત્યાં લઈ જાઓ રૂમમાં જવા માટે. એ બધા અલગ અલગ રિક્ષા કરીને ગયા હતા એની સેવા લેવાની છે એના જોડે. એટલે સંજય પ્રભુનો ફોન હતો. એટલે બીજી આવશે હજી હા સેવા આવશે. એ હજી બાકી તો એ તો જેને જે જેમણે કાઢી હશે એમને આપવાના હશે ને? હા જેને કાઢી અમે તો લઈ લીધા હતા. તમે લઈ અમારી લીધા? બસ વાળાને તો લઈ લીધા અમારી બસના બાકી છે બધા. 2 નંબર એટલે વાળા પૂછી લે બધી બસોના. એટલે એ અહીંયા આવશે ને? ના જેમણે કાઢી હશે એમને એમને આપવાના. આપી દેવાની જે એમને ભાવિક- આપવાની. હા, જે કાઢી હોય ને જે ભાવિકોએ જે ભાઈ કોઈ કાઢી હોય એમને આપવાના. એ લોકો એમને આપશે. જે ભાવિકો રિક્ષા કરીને રૂમ ઉપર આવ્યા હોય ને એઓને પોતે આપી હતી એટલે કોન્ટ્રાક્ટર કે અમે તમને આપી દઈશું એટલે કોન્ટ્રાક્ટરને જે પેમેન્ટ આજે કરવાનું છે એટલે સંજય પ્રભુ કે તમે મને ફિગર કહી દો એટલે કાપી અને પછી હું કોન્ટ્રાક્ટર બાકી ના આપું એટલે એમ. બધી બસો વાળાને પૂછી દો પૂછી લઈએ આજે. કે ચેટલાની ચીઠી આપી હા, હા. એટલે પર કયો એટલે કાપીને આપીએ એટલે તમારે બસો વાળાને કહેવું પડશે ને? બસો બસો વાળાને વાળા એટલે જે 5 જણા હતા એમને કહી દે પ્રભુ એ એમના જોડે લિસ્ટ છે.
કે દીના પ્રભુ તો એમને ખબર છે કે ભાઈ અમારા આટલા છે. આટલા આપી હતી મારી બસમાં મને ખબર છે કે ભાઈ એક જ હારે તો એ લઈ લેજો એવી હતી એ કહેજો હા લઈ લેવાનું બરાબર અમે 2 નંબર વાળાને લઈ લીધી હતી બરાબર બરાબર તરત જ. અને એ લોકોને આપી દેવાની 1,20,970. આ શેમાંથી વિગત? 1,20,970. આ વિગતમાં શું લખવાનું? આ પ્રવાસમાંથી પ્રવાસમાં વધેલ છે. 0,0 વધેલા તે આ 970 આપણે થઈ જાય. હા, આ સિવાય ધીરે ધીરે થઈ ગઈ પછી એ વધારે એ બધું કાલે હિસાબ કરી ગયા એ. હા રિપોર્ટ કરી ગયા ખાલી હિસાબ કર્યા પછી આપણને આ એક 970 આપણે લખી જવાનું. ના 970 યાદ રાખજો. લખી દો હા. તમે નીકળો છો ચા પાણી નાસ્તો કરે હા, કરી દીધા કરે યાદ આવે ચાલો. ફોટો પાડવાનો તો પણ મારા મોબાઈલમાં મૂકે આમને તો હું લખાઈ જ દઉં છું તમે ફોટો પાડો એ તો એના ભેગું હું લખી દઉં મારી ડાયરી. એમને તો હું લખાઈ જ દઉં બસ 21,970 હા બરાબર પછી હું લખી દઉં તમારા આ તમે નીકળો છો ને આ નીકળી એટલે વચનામૃતમાં આવે છે. એટલે એક વચનામૃત બને તો સેવા કેટલી થાય છે સાઈઝ ઉપર સાઈઝ ઉપર જાય આમ એક વચનામૃત સાઈઝ ઉપર હોય 100 રૂપિયા સ્ક્વેર ફૂટ હોય સ્ક્વેર ફૂટના એટલે 100 રૂપિયા. 4 બાય 4 એટલે 16 સ્ક્વેર ફૂટ તો મિનિમમ હોય જ તો 1,600 રૂપિયા એટલે 1600 રૂપિયા તો મિનિમમ થાય પછી જેટલું વધારે થાય એટલું તમે શું કીધું તમે સાઈઝ ઉપર હોય 100 રૂપિયાનું સ્ક્વેર ફૂટ 100 રૂપિયા સ્ક્વેર ફૂટ હોય સ્ક્વેર એટલે ફૂટ એક વચનામૃત કેટલાનું થાય મિનિમમ 1600 રૂપિયાનું તો થાય જ 1,600 રૂપિયાનું મિનિમમ. પછી 8 ફૂટનું હોય આખું મોટું આવું હા લાંબુ તો 8 ચોક 32 એટલે 3200 રૂપિયાનું થાય બરાબર બરાબર વચનામૃત એવા હવે 23 તારીખ સુધીના થયા છે ગઈ 23 નવેમ્બર એના પછીનું જોઈ લેજો એ કે આમ એકદમ બધા આવી ગયા હોય એમાંનું નહીં અને એકદમ યુનિક હોય ને અનપેરેલલ એવું જોઈ લેજો 23મી નવેમ્બર સુધીના આપણે કર્યા છે ને એના પછીના એટલે હવે રિપીટ થાય એવા નહીં આમ આપણને સ્પિરિટ એકનો એક લાગે ને એવા નહીં એકદમ યુનિક ને અનપેરેલલ હોય ને તો જોજો બરાબર તો તમને ખબર હતી આ રાજ્યપ્રભુનું ને હા એમનો ફોન આવ્યો ને તો મેં મને પૂછ્યું મને કે તમે કેમ નથી આવ્યા મેં મને તબિયત નરમ હતી એટલે હું નથી આવ્યો કોનો ફોન આવ્યો મારા ભાઈના છોકરાનો એનો ફોન આવ્યો મારી ઉપર મને કે તમે કેમ ઢસા ન આવ્યા એમ મેં મારી થોડીક તબિયત બરાબર નથી ને હું નથી આવ્યો ઢસાથી 7 કિલોમીટર મારું ગામ આવે છે અહીં સમજ્યા ત્યાંથી મેં રોકાણેલા હતા એ દિવસે તો તમે ત્યાં નહોતા ના હું નહોતો આવ્યો એટલે તમારા એ ભાઈ છે તમારા આ મારા કાકાનો છોકરો એને ખબર છે તમે આ તત્વબોધમાં આવો છો હા પણ એક દિવસ આવ્યો એ નથી નથી આવ્યા પણ હવે આવશે મને હમણાં ફોન કર્યો મને કે આવો કે મારે આવવું છે કે હવે આવશે પછી ત્યાં આવ્યા હતા ખરે 17 તારીખે હા એ આવેલા હા પછી ભૂરખી આવેલા ભૂરીખ્યા આવેલા ભૂરીખ્યા બધાની વ્યવસ્થા હોવાની વ્યવસ્થા કરી એ લોકોએ બધે મને ફોન કરી મને કીધું બધાની વ્યવસ્થા મને કે મેં કેટલા છે મને કે 257 છે મેં 300 ની વ્યવસ્થા કરી દીધી મેં થાય એટલી પછી બસ એટલે સુધી જ હતા હા ત્યાં સુધી ગયા હતા દામનગર આપણે પ્રસાદ દામનગર લીધો હતો ને ના તો ભૂરખ્યા ભૂરીખ્યા લીધો હતો હા ભૂરીખ્યા અને ઢસા દસા બપોરે બપોર ઢસા સાંજે ભૂરીખ્યા હાજે ભૂરખ્યા અને એ જે રાજુ પ્રભુ છે ને મદ્રાસ રહે ને એ દહીંત્રા જયારે દશા આવે ને તો દહીંત્રા ન્યા જ આવે ને ઘરે ન્યા જ ઉતરે એમ. હા ન્યા જ રહે એને ઘરે એટલે એની બેબીનું ઓપરેશન કરાવ્યું હતું હૃદયનું મદ્રાસ મદ્રાસ. ત્યારે આની સાથ બહુ આપ્યો હતો એની શું જોડે નામ હતું શું આપે છે સાત સાત આપ્યો સારું આપેલું છોકરાનું નામ શું રિગ્નેશ ને નટુભાઈ એટલે સાથ બહુ આપ્યો હતો હા એની જ મહેનત કરીને લઈ ગયા હતા
હે એની જેમ કીધું તમે આવી આવો હું બધું કરી દઈશ એમ. ખૂબ સરળ ને ઉદાર છે. હા એ સંપૂર્ણ ભગવાનના માણસ છે. તો તમારે જે કરવાનું કરી દેજો. એટલે રખેલ જવાનું છે ને? હા રખ્યાલ છે અને દૂધનો ઓર્ડર આપેલો, દૂધ વાળાને કહેવાનું છે. શાક તો લાવવાના છે, દૂધ તો લાવવાના છે. આજનું શાકભાજી તો છે ને બધું? હા, છે જ બધું. આજનું તો છે બધું, કાલ લઈ આવે. ચાલો બોલાય છે. શું? ભૂરખિયા કીધું એટલે આવી ગયા. રખ્યા કીધું એટલે. શનિવાર ભૂરખિયા હનુમાન. શનિવાર 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 સૌથી પહેલા તો પેલું કયું ગામ છે બોટાદ જોડે? સારંગપુર. સાળંગપુર. એ સાળંગપુર એ હનુમાન બધાનું. દસમે હનુમાન. રાત્રે છેલ્લા હનુમાન દર્શન કરીને બધા પાછા આવડ્યા હતા અમદાવાદ વાળા. પણ એ નાની દેરી હતી. આ બધું મોટું થઈ ગયું, વર્ષો થઈ ગયા. રામજી મંદિર એ નાનું હતું, બધું બધું બદલાઈ ગયું. બદલાઈ ગયા. અને એ કાંઈ હતું જ નહીં, આખું આ બધું ખુલ્લું ખેતરો જ હતા. એની બધા બધું ઘણું બધું. મોટું ગામ થઈ ગયું. તો આસપાસના ગામડાઓનું બજાર ત્યાં જ હશે નહીં? હા ખરીદ બધું ખરીદી દામનગર દામનગર. હા દામનગર એ મોટું છે. હા મોટું છે દામનગર. તો ત્યારે નહોતું, નાનપણમાં કાંઈ નહોતું. નાનું એવું છે. હવે થઈ ગયું હવે હશે. બહુ મોટું થઈ ગયું. હા. ત્યારે દામનગર પણ અમે રહેલા. હા, તો એની વખારોમાં હમ. એ કાલે ફોનમાં વાત કરીને એનું ગામ. પણ પેલા અમે ત્યાં હતા, માટીના ઘરો નળિયાને. તો ત્યાં વખારોમાં બધું સિંગ ને ગોળ ને બધું હોય, ખજૂર ને બધું મોટી મોટી વખત બધું ખુલ્લા ખુલ્લા. હમ. ધરતીને આપણે ખેતરો. આ કે છે એવું તો અમે ગયા નથી. આપણે તો ડાયરેક્ટ ગયા ભૂરખિયા જ દસાથી. ખાલી વચ્ચે પેલી ગૌશાળાઓ જોઈ, હા, જોઈએ. હા. એમાં રાજ્યપ્રભુની સેવાઓ છે. દસોમાં એ લોકોની ગૌશાળા ને બધું સેવાઓ છે. એ દહીંસરાની વચ્ચે જે ગૌશાળા આવે ને એ ગૌશાળા મારા ખેતર મારી વાડી છે ને એની છેટે જ છે. આગળ મારી વાડી છે. દશામાં છે. હા દસાથી બહાર નીકળતા જે ગૌશાળા આવે ને દહીંસરા ગામના એ વળાંક ઉપર બે એટલે નાળા છે. એ જે અમે ભૂરખિયા રસ્તે ગયા એમાં જ આવે. હા એમાં જ આવે, રસ્તામાં. તમારું કામ ત્યાં આવે. હા રસ્તામાં જ આવે. એટલે બે ગૌશાળામાં ગયા હતા ને આપણે. એકમાં પેલી ગાય હતી, કાળી ગાય. કાળી ગાય, કાળી કપિલા કપિલા. એનું પૂજન કર્યું હતું ને. અને એકમાં પેલી અપંગ ગાયો બધી એક્સિડન્ટ ને રોગો ને હા, એ તકલીફ વાળી. અપંગોને એમાં જમીનની સેવા રાજુપુર આપી એવું કહેતા હતા ને. એમાં સેવા રાજુ પર્વની બહુ છે એ ગૌશાળામાં. દવાખાનાનું બધે બધું બહુ સેવા વ્યાપક. આ લોકો બધા ત્યાં ગયા હતા ને એટલે તત્કાલ બહુ જ કરવાનું હતું, પણ એ તો પેલો વાડીના પૈસા વધારે માંગતો એટલે બંધ રહ્યો. અરુણાચલેશ્વર ત્યારે બધાને જમાડ્યા એમણે જ હતા, ખબર છે? પૂરેપૂરું તિરુવણામલાઈ. હા, અમે હતા. અને અમારો એમના પરિચિત કોઈ સોની હતા જૈન દિગંબર. તો અમારો ચેરુપ્રભુ પ્રસાદ પછી ત્યાં છે. હવે ગયા પછી ટિફિન એ લોકો બધાની પૂરી. તમે હતા ને તો બધાની સેવા કરે. અને ભાવ પણ એટલો બધો એટલે કઈ રીતે? કે એમ આ લાભ મળશે ક્યારે એવી રીતે આમ એક સેકન્ડે બીજામાં ધ્યાન ક્યાંય નહીં, ફૂલ ફોકસ પ્રભુમાં ને ભાવિકોની સગવડ સચવાય એમ. છેક સુધી આવે. સેવાભાવી ખૂબ છે.
દિલદાર એમ દરિયાવ દિલ એમ. અમે તો નાના નાના જોયેલા એ લોકોને. બધાને બસોમાં ખૂબ યાત્રા કરાવી. અરુણ પ્રભુ કહેતા ને 4 ધામ, રાજસ્થાન, પછી સૌરાષ્ટ્ર, પછી કંઈક ક્યાંય આવેલા નિકોરા એક વખત 2 બસ લઈ. એમના તીર્થો હોય ને એમાં જાય. પછી ક્યાં કરાય પશુપતિનાથ કે નહીં ગયા ખબર નહીં પણ 4 ધામનું કીધું હતું. સાઉથમાં કરાવ્યું તો ખ્યાલ. એ પોતે બધાને યાત્રા કરાવે. બંને જણા પાસે અને ઘેરથી 2 જણા એવા જ. આમાં સાથે રહીને બધું કરાવતા હતા. અમે સાથે જ હતા. છેક સુધી આવેલા. લગભગ છેક સુધી હતા. હા, છેક સુધી હતા. તો ત્યાં સવારે આમ સેવામાં હોય. આકાશમાં જાય છે તો હું જોઉં છું. શેમાં? આકાશ હોસ્પિટલમાં. હોસ્પિટલમાં તમારે જવું છે? એ જ હોસ્પિટલમાં? તો એમ કહેતા હતા કે વિસનગર, તો હમણાં એમને કંઈક વિસનગર વાળીની એ 2 હરખી જ છે, એક જ છે એમ. હોસ્પિટલમાં આંખ બતાડવા? હા. હા તો જઈ આવો. પણ કીધું એમને કીધું? હા, એમને કીધું. એ જ હોસ્પિટલમાં? હા. અત્યારથી વિસનગરથી જ આવો છો ડૉક્ટર. હા, વિસનગરથી જ આવે છે ત્યાં. એમને ગોવા આજે આવશે એ એમનું ફોન કરેલો છે. આજે જ એમ? આજે આવશે? હા. હા તો જઈ આવો. એ તો અમને બીજા આપણે વચ્ચે મકાનમાં લઈ ગયા હતા, જે ગાયોની સેવા કરે છે એ ફેમિલીમાં આપણને લઈ ગયા હતા ને, તો એ તો ત્યાં ઉતરે છે એવું કહેતા હતા. જીતો પ્રભુ ત્યાં રાજુ પ્રભુ ત્યાં ઉતરે છે દહીથરા ગામમાં. જ્યાં રમેશનો ફોટો બતાવ્યો ને હા, ત્યાં એના ઘરે ઉપર માળમાં ઉતરે એની જે ત્યાં. મોટા મકાનો છે આ મોટા મકાન ત્યાં. એ તમારા ભાઈ નહીં? મારા ભાઈ છે, મારા કાકા એ, અને ઓલો મારા કાકાનો છોકરો. પેલા મોટા મકાનો આ હતા મોટા મકાન છે ને એ કોના? મારા કાકાના. આપણે નતા ગયા? પછી રાત્રે બધા ફેમિલી બેસીને ફોટા પડાવ્યા. મારા કાકાનો. એ જ તમારું ગામ? એ જ તમારું ગામ? હા, એ જ મારું ગામ. તો એમાં અમે રાત્રે લઈ ગયા હતા. હા, એમાં. એ લોકો ખૂબ સેવા કરે છે ગાયની. હા, એ અરવિંદભાઈ પોતે સેવા કરે, નટુભાઈ, રિગ્નેશભાઈ. એ તો રિગ્નેશભાઈ આપણે લઈ ગયા એ એમ. મોટું મકાન છે. મોટું મકાન બંગલો છે ને એ. એમાંથી ગયેલા. હા, એ. એમાં આપણને બેસાડીને પછી બધા ગ્રુપ ફેમિલીનો ફોટો લીધો હતો. દૂધ તો ડસા પી દીધું. એમણે બધું લેવાનું કીધું પણ આપણે કઈ લીધું નતું નહીં. હા, પાણી લીધું હતું. આપણે શું લીધું? કારણ કે આપણે કઈ લેવું નતું. એમને કીધું એ તો તમારા ગામમાં તો અમે ગયા હતા. આ પ્રભુ છે ને, આ પ્રભુ એ અરુણ અમારા પ્રભુ. ગામમાં આવે. એ એ આવે ને રાખીને આવે. આ ક્યાંનું ખોટું છે? આ દશાનો છે. આ દશા તમને દૂધ પાય છે. બરાબર. હા, એ તો રાજપુરનું ઘર છે. એ રાજુપુર. પણ આ રાજુપુર બોલ્યા ને, આ રાજુપુર.
રાજુ પ્રભુ નહીં, અરુણ પ્રભુ. અરુણ પ્રભુ એ જાણે દહીં ખાવે એ એના ઘરે ઉતરે. હા, રાજુ પ્રભુ નહીં, અરુણ પ્રભુ. અરુણ પ્રભુ એ એ તો દહીં અહીંયા ખાવે. આવે છે. હા એના એ દહીં ખાવે. કોબા રાજચંદ્ર આશ્રમમાં આવે છે. કોબા એમનું આશ્રમ છે. હા બરોબર. રાજુ પ્રભુ ને અરુણ પ્રભુ. રાજુ પ્રભુ ને અરુણ પ્રભુ એમના ગામમાં આવે છે એ ના આશ્રમ. આવે એના મકાનમાં જ ઉતરે ત્યાં જ રહે જેટલા જ રોકાવું એટલે ટસા ઓછા જાય બાકી સેવા એટલે ઢસા કોઈ હોય નહીં ને, કોઈ ન હોય ને. કોઈ હોય નહીં. કોઈ ન હોય. રાજુ પ્રભુ આવે તો એમનો આશ્રમ ખરો, પણ રાજુ પ્રભુ તો આવું કઈ હોય તો જ આવે. એ કારતક સુદ પૂનમે એમના સમાજના જમાડે છે રાજુ પ્રભુ, એવું કહેતા હતા. એટલે આ દિવસ લઈ લીધો. આવા માણસો દુનિયામાં ઓછા હોય છે. દરેક માણસ પોતાના દેહાધ્યાસ પૂરતા સીમિત, સંકુચિત હોય, એવું નેરો, હું ને મારું. અને આ એકદમ દરિયાવતી સેવામાં કોઈ વાતમાં ના નહીં. જોયું ને? તેથી આ દવાખાનાનું બિલ આને જ આપી દીધું હતું મદ્રાસ. પછી આ ત્યાં લોકો મોકલી દીધું હતું. શું કીધું? દવાખાનાનું ઓપરેશનનું બિલ ત્યાં એને જ આપી દવાખાને દીધું. ઓપરેશન કરાવ્યું મદ્રાસમાં તો પહેલા એમને બિલ બિલ આને જ આપી જ આપી દીધું હતું, પછી આ લોકોએ મોકલ્યા. પછી મોકલ્યા હતા કે તું અહીંયા લઈને આવતો રહે હું તને બેબીને હારી કરી દઉં એમ. આ સંસ્કાર તો મા બાપના જ ને. એમનામાં મા બાપના હોય તો જ એમનામાં હોય. દરિયાવ દિલ. રમણીક ઓઇલ મિલ બાકી રહી, પણ એમ કે વિસર્જન થઈ ગયું, પણ આપણે ટાઈમ પણ નહોતો. નહીં તો પછી પેલી બુધગરની એ ધાર અને પેલા રામજી મંદિર પર જગ્યા અને પછી પેલા હનુમાનજીની ડેરી પણ બધું લઈ લીધું. એટલે રમણીક ઓઇલ મિલ હતી, એ વિસર્જન થયું. એ રમણીક પ્રભુ હતા, એના ફાધર ભણ્યા વગરના એન્જિનિયર. આપી દઉં વ્યાપકમાં. પ્રભુ માટે રાખી પછી વ્યાપક. અમારા માટે જોવે એટલી ત્યાં આપો, ત્યાં પૂછી જો. અહીંયા જશે અત્યારે. અમારી તો સારી સારી અમારી પોઈન્ટ હોય ને, લઈ લે. એમને બોલાવીને કહો, હા, કે તમે તારવી લો, તાજી લીલી કોણી તારવી લો, બાકીની વ્યાપકમાં કરી દો. સારી છે. એમ અહીંયા બાપતા હતા ને, અમે લેતા હતા રોજ. હજી ચાલુ જ છે, કાલે લીધી. સાથે લઈ ગયા, પણ ત્યાં રસ્તા નહોતી વાપરી, એટલે અહીંયા જ ચાલુ છે. અહીંયા વાપરતા હતા. ખુરશી ઉપર મૂકો. પ્રભુ અમારે સેવા આપવાની છે, પેલું જે ગીર સફારી કરીને એમાં સેવા શું છે પ્રભુ ના પાડે ટિકિટ. શેની? ગીરની સફારીમાં પૈસા એમને કાઢે. અમે નહીં ગયા. જે એ ને તો ત્યાંથી જ બધા થયેલા. ગીર સફારી શેની વાત કરે? એ ગીર સફારીમાં જે થયા સેવા 150-150 રૂપિયા એ તો આની જ હતી ને, બસવાળાની. બસવાળાની. ભસવાની. પણ અમે તો આ વ્યાપક સેવામાં હતા નહીં, એટલે અમારી સેવા એમને આપી તો આપવી પડે મારે. એ તો અપાઈ ગઈ ને. તો થઈ ગયું. થઈ હા, ગયું. બધું 0-0 થઈ ગયું. બધું વ્યાપક જ છે ને. અમે નાના તો ત્યારે રમણીક પ્રભુના લગ્ન નહોતા થયા. એ તો પછી લગ્ન થયા. આ બધું પછી ના ચાલો બધું. રાજુ પ્રભુના બાપુજીને લગ્ન નહોતા થયા. અમે નાના હતા ત્યારે.
પછી લગ્ન થયા અને પછી આ લોકો થયા. હવે અત્યારે આની તો પેલા એનો નાનો ભાઈ છે એની 53 થઈ, એટલે આની તો હશે જ ને 55 55-57 હે 55-57 હશે. અમે અમારી જોડે ત્યાં હતા ભૂખરિયાનમાં. વાત થઈ હતી ને આ બધી સેવા એ કરતા હતા ને. હા. કોણે કીધું 55-57? આમ અમારે એ જેટલા લાગતા હતા એટલે હા એટલા પ્રભુ જેટલી કુણી રાખીને અને પછી થોડીક જ, વધારે નહીં. તારવીને થોડીક જ, વધારે નહીં. વ્યાપકમાં આપજો. જૂની હોય એ સુકાયેલી આપી દેવાની આપણે. આગળની પડી ગયેલા હા આગળની આપી દો. આ તો તાજી છે ને. કાલ સાંજે આ લોકો તો નાના નાના હતા. રાજપ્રભુ એ લોકો, અમે હતા ત્યારે એ લોકો નાના નાના હતા. એટલે એક વસ્તુ છે, આવા માણસો જોવા નથી મળતા હે ને. અને અમારે કોઈ કોન્ટેક્ટ નથી, સમજાય? એ એના હોય, આપણે આપણામાં હોય. આ થયું તો આ પ્રોગ્રામ વિવેક પ્રભુને સર્વાંતરની પ્રેરણાથી કે આપણે દર્શન કરવા. અમે નહોતું કીધું અહીંયા આવવાનું, અમે નહોતું કીધું. એ વિવેક પ્રભુની સર્વાંતરની. આ બધું શ્રેય આજે બધું ભગવાનનું ના સંપૂર્ણ દર્શન ને ભગવાનનું સંપૂર્ણ આનંદ મંગળ, એનું શ્રેય વિવેક પ્રભુને સર્વાંતરની પ્રેરણા. આ નર્મદાનું અમે નથી કીધું. અમે કંઈ કહેતા જ નથી. અમે એમ જ કહીએ અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. અને એ રીતે યાત્રા થઈ એટલે અમારી આખી ભારતની જે યાત્રાઓમાં સર્વશ્રેષ્ઠ યાત્રા, ભગવાનના સંપૂર્ણ દર્શન, ભગવાનનું સંપૂર્ણ આનંદ મંગળ અને એનું શ્રેય વિવેક પ્રભુ. એટલે આ સરળ છે નહીં. પાછો પૂછવામાં કસ કાઢી લે એવું, જેમ રામે પેલા વસીટમાંથી કેમ કસ કાઢ્યો. આગળ ડ્રાઈવ કરીને બેઠા એનું ચાલુ જ હોય. આનું શું, આનું શું, આનું શું, આનું શું. એટલે અમે એમ કે અમને પાકા કરે છે. પેલા આમ ખબર તો પડે છે, નથી પડતી સાચું શું એમ. વિવેક પ્રભુ ખબર નથી પડી. આ સાચું છે ને એટલે સાચા માણસો મળે છે. આવા ભલે આંગળી વેઢે ગણા એટલા વિવેક પ્રભુ હોય કે રાજુ પ્રભુ હોય. પાછું વિવેક ગૌતમ પ્રભુ કે વિવેક પ્રભુ અને રામજી પ્રભુ એ ડિફરન્સ. વિવેક પ્રભુ કે બરોબર એમ કે. તમે કીધું રામજી પ્રભુ તો કે હવે બરોબર થઈ જશે કે. એટલે સારો ડિફરન્સ દેખાય. આભાસનો ડિફરન્સ સાચો નથી. આભાસ સાચો નથી, ચિદાકાશ જ છે. અનંત શુદ્ધ ચિદાકાશ. એમાં જે જો હેસો એમાં તો કાંઈ ફેર પડતો જ નથી. ભેદ રાખે તો એ ભેદ કાંઈ નથી. જે છે જો હે સો હે. તમે ચાપણી નાસ્તો કર્યો? બાકી છે. જાઓ 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 કરાવજો. આ લોકો બાકી છે. તમે બાકી છે, જાઓ. તમે બાકી જાઓ, કરો કરો. એ આપજો હું ફૂલ ચા નાસ્તો ફૂલ આપ. ચા ઓમ ઓમ ઓમ. તમને કેવો અનુભવ થયો 17મી તારીખ? રાજુ પ્રભુ, અરુણ પ્રભુ, રાજુ પ્રભુ, અરુણ પ્રભુ બધા અને બધા ત્યાંના બધા. એટલે પહેલાં તો તમે આ સેવા કરી એટલે આ ખબર નહોતી, અને હવે આ બધું જાણ્યું, અનુભવ્યું, પ્રત્યક્ષ પ્રકાર. એટલે શું લાગ્યું? તમે એમને સેવા કરી, તમે કઈ રીતે કરી, એમણે કરી એ કઈ રીતે કરી, તમે લોકો લાભ લ્યો છો કઈ રીતે લ્યો છો,
કે બરાબર છે યોગાસનનો તત્વબોધ છે સાચો છે, તો કઈ રીતે તો સ્વયં મહાચિદાકાશ પોતે જ છે. એ કેવી રીતે ખબર સ્વામીજી અલગ પડે? નથી. હે સ્વામીજી દેહ નથી, સ્વયં સ્વામીજી દેહ નથી, અલગ નથી. નથી. એ તો કેવી રીતે ખબર પડે? બધાને તો એવું નથી લાગતું, બધા તો ઉડાવે છે, પ્રકાશ જ છે બધા મહાચિદાકાશ. કાઢી મૂકે છે. તે બોલે તો ખરા, પરમાત્મા બોલે ખાલી, પણ અંદર એવું ન હોય. તમે એવી રીતે કેવી રીતે થાય? આમ અમુક આપણને- અનુભવાય છે પ્રભુ કે સ્વયં મહાચિદાકાશ પ્રકાશ પોતે જ છે. પણ પછી બધાને એવું નથી થતું ને. બધા તો પોતે પોતાની રીતે હોય છે એ રીતે જ હોય છે, ધન અને ભોગો. તો આ કેવી રીતે, એ કેવી રીતે થાય? એવું શું દેખાય કે એવું લાગે? અનુભવાય છે પ્રભુ કે સ્વયં પ્રકાશ પોતે જે રિયાલિટી છે, જે ચૈતન્ય પ્રકાશ પરમાત્મા કહીએ કે પણ તો બધા વર્ષોથી આવે છે, પણ કોઈને એવું નથી થતું એમ અંદરથી. એ તો પોતાનું જ કરતા હોય છે. તો એ કેવી રીતે આમ સમજાય મારો પ્રશ્ન? એ કેવી રીતે થાય છે? એવું કેમ થાય? બધાને નથી થતું. બધા જાણે તો છે જ પ્રભુ. ભલે જાણવું આમાં બધા જાણવું ને ખરેખર છે એમ એવો પ્રકાશ છે, એવો પ્રકાશ થવું, એ કેવી રીતે? હા, શું કે બધા જાણે તો છે? બધા જાણે તો છે જ કે આ પરમ ચિદાકાશ સ્વયં પોતે જ છે. પહેલે બધા જાણે છે. બધા જાણે છે. પણ ફસાયા હોય એટલે થોડું ડબલ રોલમાં હોય છે બધા, પણ બધા જાણે તો છે જ. આ જે અંબાલાલ છે- પ્રભુએ કીધું હતું, મટોડા હરિપ્રભુના આશ્રમમાં નીચે બેઠા હતા, એને એની બે બેબીઓ પણ હતી. હવે સારા બધા કેમ ઉડાવે છે ને, અવગણ ના કરે, અવહેલ ના કરે, ઉડાવે, ગણતા નથી, અને પૈસાને ભોગવવાનો જ મેઇન, એમાં જ રચા પચા ડૂબેલા રહે. એટલે એક વખતે બોલી ગયા કે વાસના હોય છે ને એટલે એ સંપૂર્ણ ભગવાનના માણસ હતા. અંબાલાલ પ્રભુ, ગોવાપ્રભુના મોટા બોટાવાળા. એને એ હતું કહેતા એટલે એની બેબી જ કે સાક્ષાત છે. અને પછી એમ કહેતા કે સ્વીકારવું જ પડશે બધાને, એવું કહેતા. ખબર કે આ બધાને સ્વીકારવું જ પડશે. એટલે વાસના છે એટલે આવું કરે છે, આડોળાઈ, પણ સ્વીકારવું જ પડશે. એ સંપૂર્ણ એને હતું અંદર. એ સાચા હતા, ભોળા હતા અને સરળ હતા, અને દરિયાવદિલ પણ. એ તો કે જેટલું જોયું એટલું આપવા તૈયાર હતા ત્યાં પણ. અમે આપણે અહીંયાથી પ્રેરણા કેવી હોય? મહાચિદાકાશ પ્રકાશ પ્રેરણા કે મહાચિદાકાશ ही મહાચિદાકાશ જો હે સો નો કોમ્પ્રોમાઇઝ. એટલે બીજું બધું શું કરવાનું? સમજાય કે નહીં? આ બધા આમ સમજાય ખરું? બધાને સમજાતું નથી. બધાને ભૌતિકતા વિલાસિતાથી જ જોવાનું. તો કે આ કાંઈ ભૌતિકતા વિલાસિતા નથી ને, એટલે આપણે જોવે છે નથી, આપણે તો ભૌતિકતા વિલાસિતા જોવે એવું એવી રીતે આવે, એટલે મેળ પડતો નથી. જે ભ્રાંતિ છે એ સાચી માને, અને વસ્તિમાં એક રજય ભ્રાંતિ નથી. આવું સંપૂર્ણ અનુભવાય. અને એવી રીતે સંપૂર્ણ ભ્રાંતિ રહિત છે. કીધું હું સંપૂર્ણ ભ્રાંતિ રહિત શુદ્ધ સ્વરૂપ છું, એ કૃતકૃત્યતા છે ને નિર્વિવાદ છે. અમે એ રીતે જ છીએ. એટલે વસ્તિત કે અમે જુદા નથી, એટલે વસ્તિત નથી, અમે નથી, અને અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. એ રીતે પણ હવે કોઈ સમજાતું નથી, કારણ કે પોતે દેહ રહ્યા હોય ને એટલે અહીં દેહ જોવે, એટલે પછી ત્યાં જ અટકે, એવું થાય. એટલે પોતે દેહ રહિત રહીને અહીંયા દેહ રહિત જોવે ને તો સીધો અનુભવ, એવું નથી? એટલે આયા કરનારા હોય, બોલનારા હોય, પણ અંદરથી દેહ રહેનારા જ હોય મોટા ભાગે. આજે કે બોલે ને ડબલ. પછી શું થાય ખબર છે?
આવા લોકોને મળતી વખતે અફસોસ થાય કે આપણા હાલ આવા નવા રહ્યા, મળ્યું તો રહી ન ક્યાં, ખાલી બોલવામાં જ રહ્યા અને વર્તવામાં તો ન વર્તવાનું વર્તવામાં રહ્યા. એટલે સમજતા નથી, મોઢાને જળ કહેવાય. પણ હવે આટલા વર્ષે પહેલી વાર સાંભળ્યું કાલે અરુણ પ્રભુ. અરુણ પ્રભુ શું કહે છે? એટલે પેલા કે પરમ શાંતિ અનુભવાય અને ત્યાં રહેવું, લાભ લેવો. 78 વર્ષે બોલ્યો આવો. મૂળ વસ્તુ પર ટચ થઈ પરમ શાંતિ, એટલે પછી એવું ઓટોમેટિક બીજું ગૌણ થઈ જાય. બીજું ગૌણ. પછી બીજું રસિયા ગૌણ થઈ વસ્તુ જાય. બધું ગૌણ થઈ જાય. દ્વારકા નીકળવાનું હતું. દ્વારકા ત્યાં અમારી રૂમમાં એવું હતા, તમે કીધું કે અનંતપૂર્ણ પરમ ચિદાકાશ પરમ શાંતિ, મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ, પરબ્રહ્મ પરમ શાંતિ સ્વાનુભૂતિ તત્વસાર, અમારું પૂર્ણ વિરામ પરમ ચિતા પરમ શાંતિ જ છે અમારું પૂર્ણ વિરામ. એટલે કે અંતે બધાનો સાર એક છે એવું બોલ્યા હતા. આ વખતેની ગંભીરતા આમાં હતી અને કાલે જે જવાબ આવ્યો એ એમણે ત્યાં કીધું હશે. એ ત્યાં ગયા હતા ને, એટલે માધુપુર એને અમને કીધું હતું, અમે ના પડી હતી, અમે ના હોવ. એને કહ્યું પેલા ચંદ્ર માતાજી છે તો અમે કીધું અમે એને આવવાનું નહોતું કીધું, અમે તમારા ગામ પાસેથી પાસ થઈએ છીએ એટલું જ કીધું હતું 17 તારીખે. એટલે કે મેં કીધું કે આવવાનું કીધું છે તો તમે કહી દો કે અમે નથી કીધું. એટલે એને કીધું ને એટલે પેલા કે બરાબર. એટલે પાછા એને એવા પોતાના શબ્દ કીધા, જ્ઞાની પુરુષો એમ કરીને કંઈક બોલ્યા એમ. એ પેલા ચંદ્રમત જે પ્રોફેસર, જ્ઞાની પુરુષો, એટલે બરાબર એમણે નહીં કીધું તો તમારે ભૂલ કબૂલી લેવી. અરુણ પ્રભુ આ તો કે મેં ભૂલ કબૂલ લીધી કે મેં મારું કીધેલું કે તમને આવવાનું કીધું. આવવાનું પછી કે મને ફોન કરવાનું કહેજો બપોરે. એટલે અમે કીધું નથી કરવો. સર્વદા સ્વચ્છ આકાશ જેવા જ રહો, કોઈને વળગો નહીં, કોઈને વળગવા દો નહીં. આ બધા શબ્દો છે. પેલા કે છે પ્રકાશ, પેલા કે છે હવે કાંઈ નથી. પેલા હુતા એને એ આરપાર થઈ ગયા ને, એ આરપાર થઈ ગયા ને. સંસારે નથી, સંન્યાસે નથી, ગ્રહણ નથી ત્યાં, અને અહમે નથી, જન્મે નથી ને અહમે નથી, દ્રશ્ય નથી. પણ સારું સંન્યાસ પછી વસિત પ્રકાશથી થાય છે અને અજ્ઞાની સંસારીપણામાં વસિત પ્રકાશ થાય છે, તો એમાં ડિફરન્સ આવે જ ને. કેવું ડિફરન્સમાં પ્રભુ એટલું કે પેલામાં શુદ્ધ સત્વ વાળા થઈ જાય, સંન્યાસ લીધા પછી બીજું અંદર ના રહે ને એટલા માટે. અને જે આમાં તો જે વાસના કીધી પ્રભુ, એ વાસના થોડેક અંશે ગમે તે નિર્મૂળ કરતો હોય, થોડેક અંશે હોય એટલે એમાં થોડું પકડાઈ દે. અને પેલામાં તો શુદ્ધ સત્વ જ પછી રહ્યું હોય એમ. વાસના છે જ નહીં. હા, વાસના છે જ નહીં પ્રભુ, એ તો ખબર પડે. હા પડે. અને પેલા ચંચળતા ભ્રાંતિ ખબર પડે, અજ્ઞાની સંસારી પડે એની વાસનાની ખબર પડે. પડે તરત જ પડે. ન થાય અજ્ઞાની સંસારી આરપાર ન થઈ શકે. થઈ શકે પ્રભુ, થઈ શકે એવું નથી. પ્રકાશ જ એવો છે એટલે આ પ્રકાશમાં બધાને પ્રભુ એકદમ આરપાર જ થાય પ્રભુ. આ લોકો કે છે કઈ ચીનુ પ્રભુ કે ગોવા પ્રભુ કઈ કે છે? ચીનુ પ્રભુ કે અમારા તો બહુ શાંતિ આવી ગઈ એમ, અને આમ દેખાય છે એમ. એમના ઉદ્ગાર શું હોય? એ કહે છે અમે આ બધું કર્યું છે ને અત્યાર સુધી, પણ હવે એમ અમને હવે બીજું કશું લાગતું જ નથી, આ જ છે એ કહે છે. એટલે કર્યું એ શું છે? આજે કર્યું છે બધું જ કે બધું માયાનું જ કર્યું છે અત્યાર સુધી, અને જે નતું કરવાનું એ કર્યું એમ. એટલે ખોટું છે એવું ન કીધું. ખોટું છે એ કીધું, ખોટું છે એટલે આ કર્યું છે એ બધું હવે નથી સાચું એમ, આ જ સાચું છે. તમે કર્યું, છોકરાઓને સુખી કરે એ ખોટું કર્યું? ખોટું જ કર્યું રહું, ના કર્યા હોત તો સારું તો આવી ગયા હોત. બોલો
એ વાત તો લાભ મળે જ ને. આ ગોરધન તો આવવાનું હતું જાત્રામાં તો એને એ તમે તો ચા પાણી નાસ્તો કરો. હા બાકી છે. હા જાઓ જાઓ જાઓ, તમે જાઓ જાઓ, આપો હા પ્રભુ. ફૂલ આપો. એ ફૂલ દેના હે इन लोग को. हाँ. ચા ને દૂધ જે જોતું એ બધું ફૂલ આપો. હં? દૂધ પીતાનું દૂધ. કેટલા દિવસની આગાહી છે વરસાદની? 30 તારીખ સુધી. હા 30 તારીખ સુધી. 28 સુધી કહેતા હતા, 30. હા? 28 સુધી જ કહેતા હતા કોઈ. એટલે પછી હોય આમ કેટલા દિવસ સુધી? 28. પહેલા તો 28 નું સાંભળેલું. હા 28 નું સાંભળેલું. હા. આનંદ પ્રભુ 28 બોલેલા. તો પછી તો ઉઘાડે થતો છે, સમાચાર જોયા હતા, એમાં 30 લખ્યું હતું પ્રભુ. હા ઉઘાડ થતો. હવે વરસાદ ના આવે. 28 સાંભળેલું. વધારી હોય પણ પછી આગાહી વધારી હોય. એ આને એક્ઝેક્ટ કરજો જરા, એકાદ મિનિટનો ફેર છે. જો મોબાઈલ જોજો, મોબાઈલ ટાઈમ. એકાદ મિનિટનો ફેર છે. હા એકાદ મિનિટનો ફેર. 9-15 તારીખે કરો એટલે 11 સુધી. ના 15 થઈ, 15 કરજો. હમણાં જ છે નહીં 15, હમણાં છે ને 15. સાડા 15 જેવું. હા એટલે એ તો હમણાં થઈ ને, એ તો આને આટલી થઈ ગઈ, એટલી તો તમારા કરતા કરતા એને પણ એટલું થઈ ગયું. એટલે બરાબર છે ને? હા બરાબર. 10 સેકન્ડનો કદાચ ફરક રહેશે. જો કરજો ફરીથી આપણે. એક્ઝેક્ટ થાય છે કે નહીં મેળવું બરે કાંઈ કરતા નહીં થઈ જશે ને. હવે જો એ થાય તો બરાબર થવા દેજો. સેકન્ડ કાંટો એ ન જોવાય આમાં 16 બકમજો 16. 16 થઈ જ ગઈ. અહીંયા તો 16 જ બતાવે. 16 સેકન્ડ કાંટો આપણે કહીએ. એટલે બરાબર જ છે ને. સેકન્ડ કાંટો બરાબર છે. 10-15 સેકન્ડ આગળ. થોડી સેકન્ડ પણ હવે થઈ ગઈ. પણ 1 મિનિટ પાછળ હતી ને. હા પાછળ હતી. હું શું કહું છું, તમારા 4-5 જીબીનું મૂકો. તમારા આ વસ્તુ ડોક્યુમેન્ટ્સમાં 4-5 જીબીનું મૂકો ને તો બધાની જોડે એવી ફેસિલિટી ના આવે. 4-5 જીબી ડાઉનલોડ કરો, બધા મોબાઈલમાં રાખવાના. તો તમે શું કરો, ભલે આ મૂકો તમે ડોક્યુમેન્ટ